નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ચર્ચા એ કરવી છે કે જે સંસદની અંદર જે પેપર લીકનો જે કાયદો બનાવવામાં આવ્યો એ બિલ છે પસાર થઈ ગયું એમની ચર્ચા કરવી છે। પણ ખાસ ચર્ચા એ કરવી છે કે અત્યારે આદિવાસીનો જે મુદ્દો છે ખૂબ ચર્ચામાં એટલા માટે છે ચૈતર વસાવા જેલમાં બંધ છે તો પાછળથી જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે ખૂબ સક્રિય છે। ભારતીય જનતા પાર્ટીની સામે જ પડ્યા છે, ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે હું ખેડૂતોને લઈ અને ખેડૂતોની મદદે જવાનો છું, એમને ખેતર સુધી પહોંચાડવાનો છું। શાકબારોનો જે મુદ્દો આપણે જોયો કે ભારતીય જનતા પાર્ટીના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા તેમણે રાજીનામું આપ્યું, ત્યાંથી આ મુદ્દો છે આખો ચગ્યો। પણ સવાલ એ છે કે મનસુખ વસાવા હવે કેમ સક્રિય થયા છે? સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે જે દ્વારકાની અંદર જે ખેડૂતોનો જે ઉભો પાક છે એમાં જેસીબી અત્યારે ચાલી રહ્યા છે, ખેડૂતો જોઈ રહ્યા છે, હંગામો થઈ રહ્યો છે। પણ સૌથી પહેલા ગોપીબેન ચર્ચા મનસુખ વસાવાને લઈને કરવી છે। ચૈતર વસાવા જેલમાં બંધ છે, જે આદિવાસી માટે લડતા હતા, બોલતા હતા, સરકારની સામે પડતા હતા, હવે એ કામ ક્યાંક મનસુખ વસાવા કરી રહ્યા છે। બડબોલા નેતા તો છે પણ ભાજપને કહી દીધું છે કે હવે તમે પણ જોઈ લો કે મને કોણ રોકીને બતાવે છે। બિલકુલ રિદ્ધિ, અહીંયા આગળ સમજવાની વાત એ છે કે મનસુખ વસાવા માટે બોલવું એ હવે મજબૂરી થઈ ગઈ છે। ત્યાં આગળ કામ કરવું પડશે મનસુખ વસાવાને, કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે। ચૈતર વસાવા જેલમાં હોવાના કારણે જે આદિવાસીઓનો પ્રશ્ન છે અને એમાં પણ શાકબારાનો જે પ્રશ્ન છે આખો, એ પ્રશ્નને લઈને છેલ્લા ઘણા ટાઈમથી ત્યાં આગળ બબાલ ચાલી રહી છે। લીલાબેન વસાવાએ રાજીનામું આપી દીધું અને નામ આવ્યું ત્યાં આગળ નીલ રાવનું। નીલ રાવ અને મનસુખ વસાવાને નથી બનતું, એ ખુદ ગાંધીનગરના જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે બધાને ખબર છે કે આ લોકોને નથી ભળતું। હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવા પોતે સક્રિય છે સાંસદ તરીકે, આદિવાસીઓના હક માટે બોલે છે ત્યાં આગળ, અને હવે આ લીલાબેન વસાવા જેમને રાજીનામું આપ્યું છે તેમનો પ્રશ્ન છે, કારણ કે ખેડૂતો માટે લડવાનું છે, ખેડૂતો માટે ત્યાંના જે આદિવાસી ખેડૂતો છે એ ખેડૂતોને જંગલની જમીનની અંદર ખેતી કરવાની છે। હવે આ જ વસ્તુ ઉમરગામમાં કરવાની પરમિશન મળી ગઈ છે અને ઉમરપાડામાં કરી રહ્યા છે, અને સેમ એઝ જ્યારે શાકબારાની વાત આવી રહી છે તો શાકબારામાં વન વિભાગ દ્વારા ના પાડવામાં આવી રહી છે। હવે વન વિભાગ જ્યારે ના પાડી રહ્યું છે અને ત્યાં આગળ જે ખેડૂતો છે એ આદિવાસી ખેડૂતો જાય તો જાય ક્યાં? અત્યારે ચોમાસાની સિઝન છે, એમને માત્ર એ લોકોને વરસાદ લક્ષી ત્યાં આગળ ખેતી થાય છે, બોરવેલ કે એવું તો કશું છે જ નહીં કે ત્યાં આગળ એ લોકો ફરીથી ખેતી કરી શકે। એટલે જે ખેડૂતો ત્યાં આગળ ખેતી કરવા માટે જાય છે તેમને વન વિભાગ ત્યાંથી કાઢી મૂકે છે। હવે સવાલ એ આવ્યો કે એ આદિવાસી જે લોકો છે એ લોકો જઈ ક્યાં રહ્યા છે? ચૈતર વસાવા જેલમાં છે, તેમના માટે વાત કોણ કરશે? તો કે મનસુખ વસાવા વાત કરશે, કારણ કે છેલ્લે તો નેતા છે। આ સમાજ જે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આદિવાસી લોકોને, એ પ્રશ્ન હલ કરવો એમનું કામ છે। એટલે સાંસદ પાસે ગયા, સાંસદે પણ પોતે હવે બીડું ઉપાડી લીધું છે અને કહી દીધું છે કે હું આદિવાસી ખેડૂતો સાથે જઈ રહ્યો છું અને હવે જોઉં છું કે કોણ ત્યાં આગળ સામે આવે છે, કારણ કે રોકવાની હિંમત કોની છે એ તો સરકાર જ જાણે। પણ સવાલ અહીંયા આગળ એ ઊભા થઈ રહ્યો છે કે મનસુખ વસાવા પોતાની રાજનીતિને બચાવવા માટે થઈ અને અહીંયા આગળ મેદાનમાં પડેલા છે। પડવું એ પણ એમની મજબૂરી છે। જો એમને એમની રાજનીતિને ટકાવી રાખવી હશે કે 2029 ની અંદર હવે સાંસદની જે ચૂંટણી થવાની છે તેને લઈને પોતે રાજનીતિ કરવાની હશે તો તેમને ચોક્કસથી આ વસ્તુ કરવી પડશે, કારણ કે 27 ની અંદર, એટલે કદાચ જ્યારે ભારતીય જનતા પાર્ટી 27માં ડેડિયાપાડા કે સાતબારાનો જે વિસ્તાર છે ત્યાં આગળ પોતે વોટ માંગવા માટે જશે ત્યારે ખેડૂતો તેમને સવાલ કરશે, જે આદિવાસી ખેડૂતો છે, કે જ્યારે અમારી જમીનનો ઇસ્યુ હતું ત્યારે કેમ તમે લોકો ન આવ્યા? એટલે મનસુખ વસાવા માટે અહીંયા આગળ પણ એ મજબૂરી છે અને મનસુખ વસાવા એટલે જ કદાચ ફરીથી એક આંદોલનની શરૂઆત કરી રહ્યા છે અને ખેડૂતો માટે, ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે તેમના માટેનું આ આંદોલન છે। અને સામે એ પણ છે કે નીલ રાવ સતત અહીંયા આગળ સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે। નીલ રાવની રજૂઆત સરકારી ઢબે છે અને ત્યાં પરિણામ નથી મળી રહ્યું, એટલે પરિણામ લેવા માટે કોણ આવી રહ્યું? હવે નીલ રાવ અહીંયા આગળ રજૂઆત કરી રહ્યા છે, પરિણામ મળી નથી રહ્યું, નીલ રાવને નીચા દેખાડવા હોય તોય મનસુખ વસાવાને અહીંયા આગળ કામ કરવાનું છે। એટલે મનસુખ વસાવા અહીંયા એક કાંકરે બે નિશાન સાધી રહ્યા છે। સૌથી મહત્વનું તો એ છે કે એક બાજુ આદિવાસીઓને અહીંયા આગળ મનાવવાની કોશિશ થઈ રહી છે અને બીજી બાજુ નીલ રાવને ક્યાંક નીચું દેખાડવાનું પણ અહીંયા આગળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પણ સવાલ એ છે કે જો મનસુખ વસાવાએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી, અહીંયા એ લીલાબેન વસાવાને બધાને લઈને આવ્યા હતા,
ત્યારે મનસુખ વસાવાએ એવું વાત કરી હતી કે સરકાર વિચારણા હેઠળ જે વિચાર કરી રહી છે, પણ મનસુખ વસાવાના એક શબ્દ બધા લોકોએ સાંભળ્યા કે એમણે કીધું કે વનતંત્ર હોય કે બીટગાર્ડ, મારે જેના પણ પગમાં પડવું પડે ને એના પગે હું લાગી લઈશ ને પગે પડી લઈશ, પણ હું મારા ખેડૂતોને ખેતર સુધી પહોંચાડીશ. હવે એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ જો આવું કહેતા હોય કે હું કોઈ પણ વ્યક્તિના પગે પડી જઈશ, તો એ સૌથી મોટું નિવેદન કહી શકાય. બિલકુલ રીતિ, અહીંયા સમજવાની વસ્તુ જે છે કે તંત્ર કઈ રીતે કથળી ગયું છે. કારણ કે તમારું તંત્ર, સરકાર તમારી, કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં સરકાર તમારી, ડબલ એન્જિનની સરકારની વાતો તમે કરી રહ્યા છો, પણ આદિવાસીઓને જેમને ચોમાસાનો પાક લેવો છે, જેમને ખેતી કરવી છે, તેમના માટે તમે એ પણ કરવા નથી દઈ રહ્યા. બીટગાર્ડ જે છે, ખેડૂત જ્યારે આદિવાસી ખેડૂત ત્યાં ખેતરમાં જાય છે તો બીટગાર્ડ એને કાઢી મૂકે છે. એટલા માટે કાઢી મૂકે છે કે સરકારી જમીન છે. હવે આદિવાસી વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો જંગલ વિસ્તારની અંદર એવું હોય છે કે જે જગ્યાએ આદિવાસી રહેતો હોય ત્યાં જ આદિવાસી જે હોય છે એ ત્યાં આગળ ખેતી કરતો હોય છે અને ત્યાં જ એનો પાક થતો હોય છે. આમ બી ત્યાં આગળ પાણીની એવી કોઈ વ્યવસ્થા હોતી નથી કે જેના લીધે 12 માસ ત્યાં આગળ પાક વાવી શકે. ચોમાસાનો પાક જ લેવાની મેઇન વાત હોય છે અને એ ચોમાસાનો પાક અહીંયા આગળ લેવાની વાત છે. એટલે મનસુખ વસાવા કદાચ એવું બોલ્યા છે કે જે બીટગાર્ડની વાત હોય કે પછી જેટલા જેને પણ પગે પડવું પડશે અને હું પગે પડી લઈશ, એટલે તમે વિચાર કરી લો કે મનસુખ વસાવાની સ્થિતિ કઈ હશે કે તમે સરકારમાં રજૂઆતો કરી છે, તમે બધું જ કર્યું છે, પણ તમારું કોઈ સાંભળતું જ નથી. તમારે તમારા વોટર પાસે જવાનું છે, તમારે તમારા એ લોકો પાસે જવાનું છે જે લોકો થકી તમે છો. તમારી રાજનીતિ 7 ટર્મના સાંસદ છે, એટલે 35 વર્ષ થયા. આ 35 વર્ષની રાજનીતિને તમારે ટકાવી રાખવાની છે. તમારે લોકોની વચ્ચે એ પણ એસ્ટાબ્લિશ કરવાનું છે કે જો મને લોકો જોવે છે ને નથી જોતા તો હું તમારા માટે ઊભો રહ્યો છું, હું તમારા હકની લડાઈ લડી રહ્યો છું. પણ મનસુખ વસાવાની અહીંયા સ્થિતિ કંઈક અલગ છે અને મનસુખ વસાવા જે રીતે આ આખું અત્યારે મનસુખ વસાવાએ હવે સરકારની સામે આમ તો કહેવાય કે તલવાર ખેંચી લીધી છે. જોવાનું રહેશે કે મનસુખ વસાવા કેટલી તલવાર ખેંચી શકે છે અને સરકાર એનું સોલ્યુશન લાવે છે કે નથી લાવતી. બની શકે કે મનસુખ વસાવાને એવું હોય કે હું આંદોલનની ઘોષણા કરી દઉં અને સરકાર ઝૂકી જશે, તો એ પણ જોઈએ, કારણ કે હજી સુધી તો એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. મનસુખ વસાવાને પણ સાંભળી લઈએ મનસુખ વસાવાએ શું કહ્યું. નહીં આવ્યો છે ને પેલા વાત મનસુખભાઈ ઉશ્કેરે છે, ઉશ્કેરવાનું ચાલુ કર્યું. ઉશ્કેરતો નથી ભાઈ. હું મીડિયાના મિત્રો દ્વારા હું અપીલ કરું છું આવી ખોટી વાતો કરનારા લોકોને, હું ઉશ્કેરતો નથી. આ દુખી ખેડૂતો છે, એ મારા સમાજના આદિવાસી વિસ્તારના મારા મતદારો છે ભાઈ, મારા મતદારો છે. આજે 7 ટર્મથી આ વિસ્તારના મને મતદાન કરે છે, તો મારી ફરજ છે કે નહીં? મારી ફરજ છે ભાઈ. મહેશભાઈ બરોબર છે ને? આ વાત બીજા લોકોને પણ બધાને કહેવી પડશે. અમે અમારી ફરજ બજાવે છે અને અપીલ કરે છે વારંવાર અપીલ કરીએ સરકારને, ફોરેસ્ટ વિભાગને કે જે અમારું ખેડાણ ચાલુ હતું ને રોક્યું છે તમે લોકોએ પોલીસના જુલ્મથી, એસઆરપી મૂકીને અમારું ખેડાણ અટકાવીશું ખેડૂતોને. એ રાબેતા મુજબ પોલીસ હટાવી લો, એસઆરપી હટાવી લો અને અમારું ખેડાણ અમે નિયમ પ્રમાણે ચાલુ રાખવા દો. અટકાવશો ના પછીની વાત પછી હું ફરી પાછો આવું ત્યાર પછી આ તમારા મદદમાં અમે પણ એક ટીમ કમિટી બનાવે છે. સરકારમાં પણ જે પણ રીતના કેવું હશે પગે લાગવાનું હતો સરકારના મંત્રીઓને પગે લાગીશું, જે બીટગાર્ડને પગે લાગી બીટગાર્ડને બી પગે લાગીશું. ભાઈ અમારા જમીન ખેડવા દો, એ અમે પણ એક કમિટી બનાવ. પણ આ આપણે આમાં વિજય મેળવવાનો છે અને ભગવાનને ફરી પ્રાર્થના કરું છું કે અમારી શક્તિની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, અમને સફળતા આપજો. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો. ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટેનો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, એ પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો, બધાનો નહોતો ને. પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધા ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે આ અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ.
આ બધાને એમાં રજડતા ના કરી મકાય, ઘેટા બકરા જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે. આવી રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણ તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું. અને બેન, આપણે તમારી રીતના જ્યારે જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ. સામનો ના કરતા ખેડવા જાઓ, અને ધરપકડ કરે તો કઈ ને કરી લેજો, કઈ વાંધો નહીં. અને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળવા આપણે નહીં કરો. કયો મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે. તો કેટલા દિવસ મૂકી રાખશે? 2, 4, 5 દિવસ. દિલ્હી ના હોત તો હું તમારી સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે. અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે. અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે, કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ બી તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બધા લોકોએ, અમે આકાશભાઈ, આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ. ફક્ત ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડેપાડા તાલુકો, સિદ્ધર તાલુકો, બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છીએ. તમે અહીંયા મનસુખ વસાવાને સાંભળ્યા, વાત કરી દીધી શનિવારની કે શનિવારે હું મારા ખેડૂતોને લઈ અને ખેતરમાં જવાનો છું, હું જોઉં છું કે મને કોણ રોકે છે. પણ ગોપીબેન, સવાલ એ થયો કે એવું કહેવાય છે કે જળ જંગલ જમીનના મૂળ માલિક આદિવાસી, જ્યારે એ જમીન એમની, તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે નરેશ પટેલ એવું કહે છે કે આ તમામ આદિવાસીઓ તે ભાજપે જમીન આપી છે. તો આ કઈ રીતે શક્ય છે? આ જ તો વાત છે. ભારતીય જનતા પાર્ટીનું કથની અને કરનીમાં ફરક છે, અહીંયા આગળ આપણને દેખાય છે. કારણ કે એ લોકો કહી રહ્યા છે કે આદિવાસીઓને જમીન અમે આપી છે. તમે આપણે અંબાજીનો કિસ્સો જોયો કે અંબાજીની અંદર જે રીતે ત્યાં આગળ આદિવાસી મહિલાને મારવામાં આવ્યો, ત્યાં આદિવાસી લોકો જે હતા તેમને મારવામાં આવ્યો, અને જે આખી પરિસ્થિતિ ઉદ્ભવી એ પરિસ્થિતિ આપણે જોઈ. એવી જ રીતે નરેશ પટેલ ભલે કહી રહ્યા છે, પણ વાસ્તવિકતા જમીન તર ઉપર શું છે? જમીન તર ઉપર તો એ જ છે કે ત્યાં આગળ આદિવાસીને અત્યારે ખેતી કરવા નથી મળી રહી. એમને ખેતી કરવી છે, બિચારા પોતે ખેતી કરીને પોતે માંગી રહ્યા છે કે અમે અમારો જે 12 મહિના ચાલે એટલું અનાજ અમારે ઉદ્ભવે. પણ એ વસ્તુ જો ના થઈ શકે તો આદિવાસી એ જંગલમાં સર્વાઈવ કઈ રીતે કરશે? આ પણ એક સૌથી મોટો વિષય છે. એટલે સરકાર કહે છે કંઈક, કરે છે કંઈક, ગ્રાઉન્ડ પર કંઈક રિયાલિટી અલગ છે, આદિવાસીની પોતાની વાસ્તવિકતા કંઈક અલગ છે. આમ તો દાવા ખૂબ થાય છે કે અમે બધા જ વિસ્તારમાં પાણી પહોંચાડી દીધું છે, પણ તમે જો જે નર્મદાનું કેચમેન્ટ વિસ્તાર છે તેની આગળની બાજુની વાત કરવામાં આવે, સાગબારાનો વિસ્તાર છે કે નર્મદાના ઘણા બધા ગામ એવા છે કે જ્યાં આગળ આજે પણ પીવાનું પાણી નથી મળી રહ્યું. એટલે કહેવું, કરવું અને એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી, આ બધામાં જમીન આસમાનનો ફરક છે. અને એ કદાચ અત્યારે આ વાસ્તવિક ચિત્ર છે કે મનસુખ વસાવા ભલે પોતે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા, આખા બોલા નેતા છે, હું તો એમને શાબાશી આપું છું કે કમસે કમ બોલે તો છે, સરકારની સામે બોલી તો રહ્યા છે, ભલે પોતાના વિસ્તારના લોકો માટે બોલી રહ્યા છે ને, પણ બોલી રહ્યા છે. આવા કેટલા નેતા છે? બધા ચૂપ થઈને બેસી જાય છે. કેટલા ધારાસભ્ય છે જ્યાં આગળ ખરેખર સમસ્યા છે પણ સરકારમાં બોલી જ નથી શકતા કે રજૂઆત નથી કરી શકતા. અધિકારી કંઈક કહે છે તો ચૂપ થઈને બેસી જાય છે અને પછી એવું કહે છે કે અધિકારી રાજ ચાલે છે. તમે જનતાના પ્રતિનિધિ છો, વોટ લેવા તમારે જવાનું છે, નેતા અધિકારી નથી આવવાના. હા, પણ એવું ખરું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવેલી છે ત્યારથી ઘણી બધી વખતે ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે આપણે આ વખતે સ્થાનિક સ્વરાજમાં જોયું હતું જે રીતે સરકારી મશીનરીનો ઉપયોગ થયો હતો, પોલીસ અધિકારીઓ જે રીતે લઈને આવતા હતા કોંગ્રેસના ઉમેદવારોને, એટલે હવે કદાચ અધિકારી પોતે ઉમેદવારોને આવી રીતે કરી શકે.
હવે એ પણ સમજવું છે કે સરકાર હોય કે પછી વનતંત્ર હોય, બધા લોકોને આદિવાસીની જમીન કેમ જોઈએ છે, એ વિસ્તારમાં છે શું? સવાલ એટલા માટે છે કે અહીંયા મનસુખ વસાવા લડે છે, સામે પક્ષે દાહોદની એ વાત કે જ્યાં એ જગ્યા ઉપર કે જે પોલીસ ઢસડીને ખેડૂતોને મારે છે, જમીનમાં નથી જવા દેવા, કારણ કે તે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે. કેમ બધું અહીંયા જ આવે છે? ગુજરાતની અંદર કોઈ બીજા એવા વિસ્તાર નહીં હોય કે જ્યાં બધું થતું હશે? સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે દાહોદની જે વાત રીતિ કરી, દાહોદની અંદર જીઆઈડીસી નવી આવી રહી છે અને જીઆઈડીસી ની અંદર કે આદિવાસીઓની જે જમીન છે એ જમીન ઉપર જીઆઈડીસી સ્થાપવાની વાત છે. જીઆઈડીસી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. જીઆઈડીસી આવે તો સારું, ઇન્ડસ્ટ્રીઝ આવે તો રોજગાર મળે, એટલે ઇન્ડસ્ટ્રી માટે જીઆઈડીસી ત્યાં સ્થપાય, ખૂબ સારી વાત છે. પણ ઘણી બધી વખતે જોવા મળે છે કે શરૂઆતમાં કોઈ એક ઇન્ડસ્ટ્રીઝ આવે એને જમીન આપવામાં આવે અને પછી એ આખું બંજર થઈને એનું પ્રાઇવેટાઇઝેશનમાં જતું રહે અને ત્યાં આગળ જે લોકો છે, ત્યાં આગળ જેટલા બી ઉદ્યોગપતિઓ છે એ લોકોને આ જમીનો આપી દેવામાં આવે. આવી સ્થિતિ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે દાહોદના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ એનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી થશે શું કે જીઆઈડીસી ના નામે જમીન જ્યારે એક્વાયર કરવામાં આવી રહી છે, પછી બની શકે કે ત્યાં આગળ જીઆઈડીસી ના આવે ને કોઈ બીજી એવી ઇન્ડસ્ટ્રીઝ આવે. જમીનની જે ત્યાં આગળ લોકો રહી રહ્યા છે એ લોકોને સ્થિતિ અલગ હોય, એ લોકોને રોજગાર માટે તો આપણે જોઈએ છે કે દાહોદના જેટલા પણ લોકો છે, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં આગળ લેબર પણ મોટા ભાગે દાહોદ એમપી ના આવતા હોય છે, કારણ કે ત્યાં આગળ એવી કોઈ રોજગારીની તક નથી. જીઆઈડીસી ઊભી કરી રહી છે સરકાર, સારી વાત છે, પણ આદિવાસીઓના ભોગે ના હોય. તમે એને ઊભી કરો તો તમારી પાસે એવી સરકારી જગ્યાઓ હશે જ, ત્યાં કરો ને. જે ખરાબાની જમીન છે, શું કામ જંગલની જમીન, ગોચરની જમીન છે, ત્યાં આગળ કરો. તમારે જંગલની જમીનમાં જ કેમ કરવું છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે. ત્યાંના જે ખેડૂતો છે, ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ આપણા દર્શકોને સંભળાવી દઈએ. હેડ રહી ગયા હોય એખન તૈયાર આખડી રહી વાયલેન્સ નું સડા નથી તમો આ રહેજો. અને છાયણ ગામે અમારા આદિવાસીઓને બરબાદ કરતી વિકાસના નામે જે જીઆઈડીસી નામે યોજના લાયા, એની અંદર ગ્રામજનોનો વિરોધ કર્યો. ગ્રામસભા બોલાવવામાં આવી, ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો તમામ ગ્રામજનોની સર્વસંમતિથી કે ભાઈ અમારા ગામમાં જીઆઈડીસી બનવી જોઈએ નહીં. પણ સરકારના દબાણને વશ થઈ આ તંત્ર અમારી ગ્રામસભાનો જે ઠરાવ છે એને પણ ગોળીને પી જઈ અને અમારા ગામમાં જીઆઈડીસી બનાવવા માટે સર્વે કરવા આવેલ છે. આજ રોજ અમે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન મારફત રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ
દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, માછણ નાળા જળાશય યોજના, કાલી ટુ જળાશય યોજના, ડોમેસ્ટિક એરપોર્ટ અને નવીન રેલવે લાઇન, આ તમામ યોજનાઓ અમારા લીંબડીની અંદર લાવી અને અમારા આદિવાસીઓનો ખાત્મો કરી નાખવાનો એક ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે મેડમને અમે રજૂઆત કરી છે કે બેન, અમારા આદિવાસીઓ શાંતિમય જીવન જેવી રીતે આવતા રહ્યા છે, તો અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ એમના બાળકોના ભવિષ્યની ચિંતા કરી અમારા આદિવાસીઓને છંછેડવાની કોશિશ કરવામાં નહીં આવે. આવનાર સમયની અંદર અમે તમામ આદિવાસીઓ મોટું આંદોલન કરી અને જે અમારો હક અને અધિકાર છે એ કળ અને બળ સ્વરૂપે પણ અમે હવે લઈને જ જઈશું. કેમ કે તમામ યોજનાઓને લઈ અને અમારા આદિવાસીઓનો વિકાસના નામે વિનાશ કરી નાખવામાં આવ્યો છે. એટલે કલેક્ટર શ્રીને અમે વિનંતી કરી છે કે આપ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અમારો જે માંગ છે એને નજરઅંદાજ ના કરી અમારી જે માંગ છે એને સ્વીકારો અને આ જે જીઆઈડીસી ની યોજના છે એને રદ કરો, એ માટે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે. તેમાં અહીંયા ખેડૂતોને પણ સાંભળ્યા, પણ સવાલ એ થઈ રહ્યો છે કે તમે ભલે એમની જમીન લો છો પણ તમે એમને સામે રોજગારી આપો છો ખરા? આશા એવી પણ રાખીએ કે ખેડૂતોને રોજગારી મળે, ભલે એમની જમીન આપે છે. હવે ગોપીબેન એ પણ સમજવું છે ચૈતર વસાવાના મુદ્દે. હવે લગભગ 2 ખેડૂત જેલની અંદર છે, એમની સાથે ચૈતર વસાવા જેલમાં છે, એટલે કે કુલ ટોટલ 9 માંથી 3 આરોપીઓ જેલમાં છે. લાગે છે કે ચૈતર વસાવા આટલા આસાનીથી બહાર આવશે? લાગે છે કે એમને બહાર આવવા દેવામાં આવશે? એટલે આ તો જ્યુડિશિયલ મેટર છે, એટલે આમાં સરકારી તંત્ર નથી આવતું, પણ છતાં સરકારી તંત્ર આવે છે. આવી વાસ્તવિકતા છે. અત્યારે હાઈકોર્ટની અંદર કેસ ફાઇલ કરી દેવામાં આવી છે, પિટિશન ફાઇલ કરવામાં આવી છે. ચૈતર વસાવાના પક્ષે 2 પિટિશન ફાઇલ કરવામાં આવી છે. એક પિટિશન છે જામીન અરજીની પિટિશન, કે જેની અંદર ચૈતર વસાવાની જામીન અરજી માટેની પિટિશન ફાઇલ થઈ છે, અને બીજી જે ફાઇલ થઈ છે એ એમને 7 વર્ષની જે સજા સંભળાવવામાં આવી છે રાજપીપળાની કોર્ટ દ્વારા, એ સજાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. એટલે તે આ 2 પિટિશન અત્યારે ફાઇલ કરવામાં આવી છે અને 5મી તારીખે તેના ઉપર સુનાવણી પણ થવાની છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જેટલું આસાનીથી શકુંતલા વસાવા અને અન્ય જે 6 ખેડૂતો જે છે એ ખેડૂતો બહાર આવી ગયા, એટલું આસાન ચૈતર વસાવા માટે નથી. કેમ કે ચૈતર વસાવા પોતે ત્યાંના ધારાસભ્ય છે, પોતે લડે છે, ત્યાં આગળ આદિવાસીઓના હક માટે બોલે છે. અને કદાચ અત્યારે જે સ્થિતિ ઉદ્ભવી છે, મનસુખ વસાવા જે જગ્યાએ આંદોલન કરવા જઈ રહ્યા છે સાગબારામાં, ત્યાં આગળ ચૈતર વસાવા અત્યારે જેલની બહાર હોત તો એ આદિવાસીઓ કદાચ પહેલા આમની પાસે ગયા હોત અને ત્યાં આગળ પોતાના હકની વાત કરી હોત. કારણ કે એવું કહેવાય છે ત્યાં આગળ આદિવાસી વિસ્તારની અંદર એવું લોકો કહે છે કે ચૈતર વસાવા એમના માટે ગમે ત્યારે અડધી રાત્રે ઊભા રહી જાય છે. અને આ જે આદિવાસી મસીહાવાળી જે છબી ચૈતર વસાવાની ઊભી થઈ છે, અને એટલા જ કારણે કદાચ સરકારને ભારે લાગ્યું હશે અને ચૈતર વસાવાને 7 વર્ષની જે સજા થઈ, અને એ પણ તમે અહીંયા જુઓ કેસ કયો છે, વન કર્મચારી ઉપર ફાયરિંગનો જે કેસ છે, હજી સુધી પ્રૂવ તો નથી જ થઈ શક્યું ફાયરિંગ કર્યું છે નથી કર્યું. હા, લોઅર કોર્ટની અંદર પ્રૂવ થઈ ગયું છે કે કદાચ ફાયરિંગ કર્યું હશે, પણ એ વેપન્સ હજી મળ્યા નથી, કારણ કે એટલે જ સજા સંભળાવવામાં આવી છે. પણ સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે જમીન પણ જંગલની હતી, જ્યાં આગળ ખેતી કરવામાં આવી હતી. એ આદિવાસી લોકો જ હતા જ્યાં આગળ એમને જંગલની જમીનમાં ખેતી કરી હતી. ત્યાં આગળ વન કર્મચારીઓ ગયા, બબાલ થઈ અને પછી આખો કેસ ઊભો થયો. સેમ વસ્તુ હવે મનસુખ વસાવા કરવા જઈ રહ્યા છે. શું મનસુખ વસાવા ત્યાં જશે ત્યારે તેમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર થશે? કે ભારતીય જનતા પાર્ટીના અને પોલીસના નિયમ ભારતીય જનતા પાર્ટીના નેતા માટે અલગ છે અને ચૈતર વસાવા માટે અલગ છે, એવું છે. કારણ કે સમસ્યા બંનેવની સેમ હતી. આમને 7 વર્ષની સજા થઈ ગઈ છે. હવે મનસુખ વસાવા ત્યાં જવાના છે, એ શું કરશે? એ પણ અહીંયા આગળ એક ચર્ચાનો વિષય બનશે. એટલે શનિવારે ખરેખર જોવાનું એ રહેશે કે મનસુખ વસાવા જ્યારે સાગબારા પહોંચે છે ત્યારે પોલીસ ત્યાં શું કરે છે, કારણ કે જમીન તો જંગલની છે, જંગલ ના પાડી રહ્યું છે, બબાલ ચાલી રહી છે જમીનને લઈને. અને મનસુખ વસાવાએ કીધું કે હું આદિવાસી ખેડૂતોને તેમનો હક અપાવવા માટે જમીન પર ઉતરીશ. એટલે મનસુખ વસાવા જાય છે કે પહેલા જ વન વિભાગ જે છે એ આ સમસ્યાનું સમાધાન લાવી દે છે. એ પણ જોવાનો વિષય છે રીતિ. એટલે જોઈએ શું થાય છે હવે. બિલકુલ, આપણે ચર્ચા કરી આદિવાસી વિસ્તારના ખેડૂતોની. ચર્ચા હવે સૌરાષ્ટ્ર તરફ પણ જવું છે, કારણ કે આજે અમુક એ દ્રશ્ય આપણે જોયા છે કે જ્યાં ખેડૂતો છે, ચોમાસાનો સમય હતો, વાવણી કરી હતી, મોંઘા બિયારણ લીધા હતા, વાવણી કરી, પાક મોટો થઈ ગયો, જેસીબી લઈને અધિકારીઓ આવે છે અને આખું ખેતર છે
રફે દફે કરી નાખે છે, એટલે કે જે મોંઘું બિયારણ વાવ્યું છે, જમીનમાં પાક થઈ ગયો છે, બધું જ નિષ્ફળ જવાનું છે. સ્વાભાવિક છે કે ખેડૂતોમાં ગુસ્સો રહેવાનો છે. હવે ત્યાં જે કંપનીનું જે ગેસ લાઇનની લાઈન લખાવાની છે તે બાબતે સખત વિરોધ થઈ રહ્યો છે, પણ આવી તાનાશાહી તો ન હોવી જોઈએ. તમારે નથી વળતર આપવું, નથી કાગળમાં લખીને આપવું, તેમ છતાં તમે જાઓ તમારી સાધન સામગ્રી લઈ અને ખેતરને દહેશ નહેશ કરી નાખો, તો પછી આમાં ખેડૂતો જશે ક્યાં? બિલકુલ 100% સાચી વાત છે. કારણ કે હજી કોણના ખેડૂતો અને જેતપરના ખેડૂતો, આ લોકોની સમસ્યાનું તો સમાધાન જ નથી આવ્યું. અને સાથે દ્વારકાના ખેડૂતો હવે મેદાનમાં આવી ગયા છે, કારણ કે જે લાઈન છે GSPL ની લાઈન છે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ. આ લોકોની ગેસ લાઈન નખાઈ રહી છે, અને આ ગેસ લાઈન જ્યાં નખાઈ રહી છે તેના માટે ખાડો ખોદવામાં આવે, લગભગ 2 થી 3 ફૂટનો ખાડો ખોદવામાં આવે, તેની ઉપર પછી માટી નાખી દેવામાં આવે છે. પણ અહીંયા આગળ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમને ચોમાસામાં જ આ કામ યાદ આવ્યું? તમે ઉનાળામાં પણ આ કામ કરી શકતા હતા ને, જ્યારે ખેડૂતનું ખેતર ખાલી હતું તે સમયે તમે કરો. આ તો તમે દાદાગીરી કરી રહ્યા છો. અત્યારે ખેડૂતની વાવણી થઈ ગઈ છે અને તમે એ વખતે આ કરી રહ્યા છો. અને એનાથી પણ મોટી વસ્તુ, જ્યારે એક થાંભલો નાખવાને લઈ અને સરકાર વળતર ચૂકવવાની વાત કરતી હોય, તો પછી આ ગેસની લાઈનને લઈને હજી સુધી તો વળતરની કોઈ વાત જ નથી આવી સામે. તેના માટેના જે નિયમો હોવા જોઈએ તે નિયમોની પણ ચર્ચા નથી થઈ. એટલે સૌથી મોટી વાત તો એ છે કે તમને મન ભાવે એના ખેતરમાં તમે ઘૂસી જવા તો ઘૂસપેઠ કરી કહેવાય. પણ સામે પોલીસ છે, પોલીસ કશું કરતી નથી, ઉપરથી ખેડૂતોની સામે પડે છે, ખેડૂતોની સામે FIR કરે છે. પાલ આંબલિયા અને તેમનું આખું જે ગ્રુપ છે એ દ્વારકાના ખેડૂતોના માટે સામે આવ્યું, અને એ લોકોએ કલેક્ટરને એક આવેદન પત્ર પણ આપ્યું. પણ આમાં થયું શું? થતું કશું જ નથી જ્યાં સુધી આંદોલન નથી થતું. એટલે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, સરકારને ફરક નથી પડી રહ્યો, કાં તો સરકારને એવું લાગે છે કે એ લોકો સત્તાના એ શિખર ઉપર છે કે જ્યાં આગળ જનતાનો અવાજ સંભળાતો જ નથી. અને જનતાનો અવાજ જ્યારે ન સાંભળી શકતી હોય આ સરકાર, તો એ જનતા પણ પોતે નક્કી કરીને રાખે છે કે પાયા હલાવી શકે છે. પણ ખેર 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં, એટલે સરકારને એવું લાગી રહ્યું છે કદાચ અત્યારની જે સ્થિતિ છે અને ખેડૂતોની જે સ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે એમાં તો ચોક્કસથી સરકારને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો એમનું શું બગાડી લેશે. સવાલ અહીંયા મારે એ પૂછવો છે, જો ઝેનઝી આંદોલન કરે અને કેન્દ્ર સરકારમાં બદલાવ આવે તો પછી ખેડૂતો તો એમની પહેલાના વિરોધ કરે છે, આંદોલન કરે છે, હજુ પણ ખેડૂત સત્યાગ્રહ ચાલુ છે, ઉપવાસ ચાલુ છે, તો એ ખેડૂતોમાં ક્યાં એવી કચાશ રહે છે કે રાજ્ય સરકારના પણ પાયા નથી હલતા, એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે આ લોકોને માન્ય નથી, તો ક્યાં ખેડૂતોની પણ કચાશ તો હશે ને? આ લોકોએ 10 દિવસ આંદોલન કર્યું, 2 દિવસ સંસદમાં જ કરી અને ક્યાંક પરિણામ આવી ગયું, તો પછી ખેડૂતો ક્યાં કાચા રહે છે? દીદી, આમાં સૌથી મોટી વાત એ છે, ઝેનઝી આંદોલનને સમજવાની વાત એ છે કે યુવાનો છે, આ દેશના એ યુવાન છે જે યુવાને જ્યારથી વોટ આપતા થયા છે. તમે ઝેનઝી જનરેશનને જોવો તો ઝેનઝી જનરેશન એટલે 2000 થી શરૂ કરીને 2001 થી શરૂ કરીને 2015 સુધીની આ આખી 14 સુધીની રાદર આ 14-15 વર્ષનો આખો સમયગાળો કે જેમને ઇન્ટરનેટનું માધ્યમથી સાથે એ લોકો જન્મ્યા અને ધીરે ધીરે ઇન્ટરનેટને આગળ વધતા જોઈ. આ જનરેશનને ખબર છે કે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ શું કહેવાય. આ જનરેશનને એ લાગે છે કે એ કંઈ પણ કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર લખે છે તો એ એકચ્યુઅલ લાઈફમાં પણ કંઈ પણ કરી શકે છે. એ પોલીસની સામે આપણે એવા ઘણા બધા વિડીયો જોયા કે આ ઝેનઝી પોલીસની સામે ઊભા રહી જાય અને પોલીસ અંકલ કર્યા કરે. એટલે પોલીસ પણ એમાં શું કરી શકે? ખેડૂતોનું આંદોલન થયું તો પોલીસે દંડાવાળી પણ કરી હતી, ત્યાં મહિલાઓને પણ દંડા માર્યા હતા. કેમ કે પોલીસને એ ખબર છે કે આ ખેડૂતો છે અને કદાચ આ સોશિયલ મીડિયા ઉપર એટલું નથી ચાલવાનું. ટીવી ચેનલ તો મેનેજ છે, સોશિયલ મીડિયા ઉપર નહીં ચાલે. પેલું આખું આંદોલન સોશિયલ મીડિયા ઉપર થયું. 5-6 તમારા ને મારા જેવા લોકો છે, એના સિવાય કોઈ બતાવતું પણ નથી. તમે વિચાર કરો કે ખેડૂતો આ સ્થિતિની અંદર છે. આ તરફ અહીંયા આગળ JCB ચાલી ગયા ખેતરની અંદર, જ્યાં ખેતર ખેડાયેલું છે, છતાં કોણ બતાડી રહ્યું છે? એટલે અહીંયા વાસ્તવિકતા પણ એ જ છે કે ખેડૂતો બિચારા આંદોલન કરી રહ્યા છે. એ લોકોને લેટેસ્ટ ટેકનોલોજી ખબર નથી. એ લોકો ખૂબ જેને કહી શકાય કે એવી જનરેશન છે કે જે લોકોના સમયમાં એ લોકોની યુવાનીમાં ઇન્ટરનેટ હતું નહીં, તો એ લોકો શું કરે? તો પણ સવાલ એ છે ને
કે સરકારને ખબર છે, કેન્દ્રની હોય કે રાજ્યની, કે આ તમામ ખેડૂતોના પણ ખાતામાં એમનાથી તમે ફરક નથી તમે પડતો. 2000 નાખશો એટલે આ બધું ભૂલી જશે. એટલે તો વાત તો મને એ જ વિચાર થઈ ને. બી એ જ આવે છે કે આ ખેડૂતોના ખાતામાં સરકાર 5,000 6,000 રૂપિયા નાખે વર્ષના, એટલે ખેડૂતોને વોટ એમને મળી જાય છે. એટલે ખેડૂતો અહીંયા આગળ હવે ખેડૂતોએ એ વિચાર કરવો જોઈએ કે આ 5,000 6,000 ની લાલચમાં તમે તમારી જમીન જે કરોડો રૂપિયાની છે એને ખોઈ રહ્યા છો. હા તો પછી તમને એ મુબારક, કારણ કે વોટ તો તમે આપો જ છો. હા તમે તમારા એક વોટની કિંમત નથી સમજતા તો તમારે ભોગવવાનું છે. વોટ તમારો છે, એને તમારે આપવાનો છે, પણ તમારે એ વિચારીને આપવાનો છે કે તમારા માટે કોણ ઊભું રહે છે, તમારા માટે તમારી સાથે તમારા માટે લડે છે કોણ, તો તમે એને વોટ આપો. હા પણ જ્યારે તમે નથી આપતા, તમે ખાતાના 6,000 જ જોવો છો, હા તો પછી ભોગવવાનું પણ તમારે જ છે. સમજવું એ પણ છે કે જ્યારે આજે સંસદની અંદર નીટ પેપરનું જે આ કાયદો છે પસાર થયો, ખૂબ હોબાળો થયો છે, બિલ પાસ થવું, એમાંથી અમલીકરણ થશે, એ તો કાલે આજે આ નીટનું નહીં તો કોઈ બીજું પેપર ફૂટી જશે, તો પછી ત્યાં કોણ ઊભું રહેશે? દીદી, હું છેલ્લા 2-3 દિવસથી આ જ વસ્તુ કહી રહી છું કે આપણે ત્યાં કાયદો બન્યો 2023માં. એ પછી પેપર નથી ફૂટ્યા એવું બન્યું છે. એ પછી આપણે હમણાં જ પેપર એક ફૂટ્યું, જે આયુર્વેદિક મેડિકલ કોલેજનું હતું. એટલે પેપર ફૂટ્યું, કાયદો બન્યો, આ તો કહેવાય ને કે ઢાંક પીછાડો કરવા વાળો, કે મોસાળમાં જમણ ને પીરસવા વાળી માં. તમે ચોરી કરો, પેપર લીક કરો, પણ ઇન્વેસ્ટિગેશન કોણ કરી રહી છે? તો કે સરકાર અમારી છે. અમારે સજા કરવાની હશે તો કરીશું, ને તો નહીં કરીએ. આ સ્થિતિ એવી જ છે. પેપર લીક ઉપર આજે લગભગ 7-8 કલાકનું ડિસ્કશન થયું લોકસભાની અંદર. એમાં રાહુલ ગાંધી જે બોલ્યા, એમાં ઇડિયટ બોલ્યા રાહુલ ગાંધી. રાહુલ ગાંધી ઘણી બધી બીજી પણ એવી વાતો જેમ એમના દ્વારા કહેવામાં આવી, અને જેના લીધે રાહુલ ગાંધીની જે ભાષણ છે તેને અસંવૈધાનિક ભાષણ કહેવામાં આવ્યું. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે મુદ્દો શું છે? મુદ્દો દેશના યુવાન માટે મુદ્દો છે. જો સરકારને ફરક પડતો હોત આ મુદ્દાથી, તો કંગના રનૌત ગઈકાલે બોલ્યા જ ના હોત, કે જે ઝેન્ઝીને આ કઈ રીતે કહી રહ્યા છે. આજે દેશના પ્રધાનમંત્રી પણ એવું કહી રહ્યા છે કે આપણા દેશમાં 45% જેટલા યુવાનો છે. જો આ યુવાનોથી ફરક ન પડતો હોત ને, તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ ના લેવાયું હોત. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. કંગના રનૌત જે છે એ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સત્તા અમુક સમય થાય એટલે માથે ચડી જાય. આ એવું જ છે કે સત્તા માથે ચડી છે. પણ એ સમજવું છે, આપણે ત્યાં એવી કહેવત છે કે મહિલા જ મહિલાની સૌથી મોટી દુશ્મન હોય. જંતર મંતરમાં વિરોધ પ્રદર્શન થયું, બરાબર? ખાલી મહિલાઓ તો હતી જ નહીં, ત્યાં તો યુવાઓ પણ હતા, યુવાનો જ તો હતા. પછી મહિલાઓને કેમ ટાર્ગેટ કરવામાં આવી? ગટર જનરેશન માત્ર મહિલાઓને કહેવામાં આવી કે ડ્રગ્સ લે છે, તો શું સામે છોકરા નથી કરતા? કઈ માત્ર તમે મહિલાને કેમ ટાર્ગેટ કરો છો? જો આમાં કેવું છે, હવે એ કંગના રનૌતની માનસિકતાને વિચારવી જોઈએ, કેમ કે કંગના રનૌત પોતે કયા એટમોસ્ફિયરમાંથી આવી રહ્યા છે એ પણ સમજવું પડશે તમારે. કંગના રનૌત પોતે જે વસ્તુ કરતા હશે એ વસ્તુ એમને અહીંયા આગળ આ જનરેશન સાથે જોડી દીધી છે. એટલે શું છોકરીઓ ડ્રગ્સ લે છે? જે ઝેન્ઝી છે, તમે જેટલી છોકરીઓ ત્યાં આવી હતી, શું બધી ડ્રગિસ્ટ છે? અને ડ્રગ, ચલો માની લઈએ તો ડ્રગ્સ આવે છે ક્યાંથી? તો તમારી સરકારની નિષ્ફળતા તમે કહી રહ્યા છો. તમે આમ કહી રહ્યા છો કે ભાઈ ડ્રગ્સ દેશમાં જેટલું પણ આવે છે અમે પકડી લઈએ છે, તો પછી ડ્રગ્સ પહોંચે છે કઈ રીતે? પહોંચે છે તમે લો છો, તમે મતલબ એ થયો. એ જ થયો. તમે એને ગટર જનરેશન કહી રહ્યા છો. અરે આ યુવાનો છે, આ યુવાનો માટે ડર નથી. આ યુવાનો બેફિકર છે. આ યુવાનો એ જનરેશન છે કે જેના માટે સોશિયલ મીડિયા થકી એ લોકો પોતે પોતાની વાતને રજૂ કરી શકે છે, અને એ પણ ડર વગર રજૂ કરી શકે છે. અને કદાચ એ જે ડર હતો ને, ડર નહોતો. ઇનફેક્ટ જંતર મંતર ઉપર જે બધા જ યુવાનો ભેગા થયા, એમનો જે ડર ગાયબ હતો ને, એ ડરે જ બતાડ્યું કે 22મી તારીખે જ્યારે ત્યાં લાઠીચાર્જ થતો હતો ને, એ પછીના દિવસોમાં પણ યુવાનો ત્યાં પહોંચ્યા. એટલે જ કદાચ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. જો યુવાનો ના ગયા હોત તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન લેવાયું હોત. પણ આ જનરેશન છે, આ જનરેશન જે પોતાના મા બાપ પાસેથી શીખતી આવી છે, એને હવે પોતે પણ વિચારે છે, એ પોતે પણ સોશિયલ મીડિયામાં જોવે છે કે શું થઈ રહ્યું છે.
એ બ્લાઇન્ડ ફોલોઅર નથી. હા. અને એટલે જ કદાચ આ આખી વાત જે છે એ સામે આવી. હમ. અને આટલી જનરેશન જે ઝેન્ઝીસ છે હમ. એ લોકો તો બહુ જ ખુલીને બોલે છે, હા. ખુલીને જ દરેક વિષય ઉપર વાત કરે છે. હમ. એટલે સમજવાનું કંગના રનૌતને છે કે તમે જ્યારે કોઈને ગટર જનરેશન કહી રહ્યા છો હમ. તો તમે પોતે તમારા ભૂતકાળને જોઈ લો. બિલકુલ. હવે એ જોવાનું છે કે આવા કાયદા તો ઘણા બધા પસાર થાય છે, પણ તેમનું અમલીકરણ ખરેખર થાય છે ખરું? કારણ કે સવાલ અત્યારે સિસ્ટમ ઉપર પણ ઊભો થઈ રહ્યો છે. ખેર હવે જોવાનું છે કે સિસ્ટમ બદલવાની વાત તો થઈ રહી છે, ખરેખર બદલાશે ખરી? આજના અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. નમસ્કાર.